કેમ છો દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ। તો આજે આપણે ચેપ્ટર નંબર 5 જે ચાલે છે એની અંદર એક નવો ટોપિક લઈને આજે શરૂ કરવાના છે અને એ ટોપિક એકચ્યુઅલી તમને જે આપણે સ્થિત વિદ્યુતશાસ્ત્ર ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર જે ડાયપોલ વિશે જે ભણી ગયા ને, જેને આપણે કહેતા હતા વિદ્યુત ડાયપોલ, તો એ જ વિદ્યુત ડાયપોલ છે। અને આજે જે ભણવાના છે એ તમારો ચુંબકીય ડાયપોલ છે। અને ચુંબકીય ડાયપોલને તમે જ્યારે કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં નાખશો તો શું થાય છે એની વિશે થોડી આજે ચર્ચા અને થોડા 2-3 ઇક્વેશન આજે આપણે સાબિત કરવાના છે। તો એની પહેલાં સેજ તમને ઇલેક્ટ્રોસ્ટેટિક વિશે તમને થોડી ખબર હોવી જોઈએ। તો આપણે ડાયપોલ કોને કહેતા? તો ડાયપોલ આપણે એવું કહેતા કે ભાઈ બે વિજાતીય વિદ્યુત ભારોને એકબીજાથી પરિમિત ડિસ્ટન્સે મૂકતા જે રચના બને એ રચનાને શું કહેવામાં આવે છે? વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર થાય છે? એ જ રીતે અહીંયા આગળ બી આપણે અહીંયા આગળ પહેલો હેડિંગ કી પોઈન્ટ છે ગજિયા ચુંબકનું ધ્રુવમાન, એના વિશે થોડી માહિતી મેળવવાની છે। અને આના પછી સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સ્વયં પર લાગતું ટોર્કનું ઇક્વેશન આપણે સાબિત કરવાનું છે। તો સહેજ પહેલા થોડું કમ્પેરિઝન કરી લઈએ। કમ્પેરિઝન શું છે અહીંયા આગળ? કઈ પહેલા વાત કરીએ વિદ્યુત ક્ષેત્ર બાબત પર વાત કરીએ અને અહીંયા આગળ થોડી વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર બાબત। ધ્યાન દીધું। મને યાદ છે કે જો અહીંયા આગળ વિદ્યુત ડાયપોલ મેં લઉં, તો ડાયપોલ શું હશે? તો મને યાદ છે, શું યાદ છે મને કે સર એની અંદર બે વિજાતીય વિદ્યુત ભારો હોય, મતલબ કે અહીંયા આગળ -q છે, અહીંયા આગળ +q છે, અહીંયા આગળ -q છે, અહીંયા આગળ +q છે અને તેમની બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ કેટલું માનશું આપણે? 12 જેટલું માનીએ। ધ્યાન રાખજો ડિયર કે ડાયપોલ ત્યારે જ પોસિબલ છે કે બંને વિદ્યુતભાર કેવા હોવા જોઈએ? વિજાતીય હોવા જોઈએ અને સમાન મૂલ્યના હોવા જોઈએ। જો અહીંયા આગળ +-q છે તો અહીંયા આગળ +q જ હોવો જોઈએ, જો અહીંયા આગળ -2q છે તો અહીંયા હોવો જોઈએ +2q જ હોવો જોઈએ। તો આવી જે રચના બને છે એ રચનાને શું કહીએ છીએ આપણે? વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખીએ છીએ। વિદ્યુત ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલની આગળ જતા એક શબ્દ બીજો આવે છે જેને આપણે કહીએ છીએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ। ખાસ ધ્યાન રાખજો અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એનો સિમ્બોલ તમે યુઝ કરો છો P। અને શું કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ? તો તમને યાદ છે કે ડાયપોલ પરનો કોઈ એક વિદ્યુત ભાર અને તેમની વચ્ચેના પરિમિત ડિસ્ટન્સના સદિશ ગુણાકારને શું કહેવામાં આવે છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે। તો વોટ ઇઝ ધ ઇક્વેશન? તો P બંનેમાંથી કોઈ પણ એક વિદ્યુત ભાર એટલે Q અને તેમના વચ્ચેનું ડિસ્ટન્સ એટલે 2L। અને યાદ છે તમને ડિયર સ્ટુડન્ટ્સ કે જે આ P Q 2L છે એ તમારું ડાયપોલ મોમેન્ટ છે અને ડાયપોલ મોમેન્ટનું ડાયરેક્શન, કારણ કે તમારું જે ડાયપોલ મોમેન્ટ છે એ શું છે? તો તમારી એક સદિશ રાશિ છે અને જો સદિશ રાશિ હોય તો એનું મૂલ્ય તમને મળી ગયું, પરંતુ તમને દિશા તમારી જોડે હોવી જોઈએ। તો એની દિશા કે બાજુ હોય છે? હંમેશા માઈનસ થી પ્લસ તરફની દિશા, એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા। એના પછી થોડી વિશે વાત કરી હતી આપણે કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ ડાયપોલને મૂકવામાં આવે તો એ ડાયપોલ પર ટોર્ક લાગે છે। કેમ ટોર્ક લાગે છે એના વિશે બી વાત કરી લઈએ। તો જે ફોર્સ જે છે, આ સપોઝ તમારું કોઈ એક ડાયપોલ છે, અહીં તમે ધ્યાનથી જુઓ તો એ +q છે અને અહીંયા -q છે। તો આ શું છે? તો સમાન વિદ્યુત ક્ષેત્ર છે। આ છે શું?
તો સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ધ્યાન રાખજો ડિયર, આના વિશે જ આપણે આજે થિયરી સાબિત કરવાના છે. તો આ જે ડાયપોલ છે એ ડાયપોલને સમાન ઇલેક્ટ્રિક ફીલ્ડ what is the equation electric field E is equal to F ના છેદમાં Q. તો what is the force? F is equal to Q into E. આ ફોર્સ છે એ આ વિદ્યુત ભાર લાગશે કઈ બાજુ? તો આ બાજુ, અને આ જે માઈનસ છે એ કે બાજુ ભાગશે? આ બાજુ. કેમ આ બાજુ ભાગશે? કારણ કે તમને યાદ છે કે ઇલેક્ટ્રિક ફીલ્ડ હંમેશા પ્લસ થી માઈનસ તરફ હોય. તો આ જે પ્લસ વિદ્યુત ભાર છે એ માઈનસ તરફ જવાનો છે અને જે માઈનસ છે એ પ્લસ તરફ જવાનો છે. પરંતુ આ બંને જે વિદ્યુત ભારો છે એની વેલ્યુ કેટલી છે? સમાન છે. તો એની ઉપર જે ફોર્સ લાગવાનો છે કેવો લાગવાનો છે? સમાન ફોર્સ લાગવાનો છે, પરંતુ પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. અને તમને યાદ છે કે જે કોઈ પણ વસ્તુ ઉપર જો પરસ્પર વિરુદ્ધ દિશામાં કોઈ ફોર્સ લાગે અને એ ફોર્સની વેલ્યુ જો સમાન હોય તો કયું બળ ઉત્પન્ન થાય? ત્યાં બળ યુગ્મ, જેને શું કહીએ છીએ આપણે? ટોર્ક. અને ટોર્કનું ઇક્વેશન શું છે એ બી તમારે યાદ રાખવાનું છે કે જે ફોર્સ લાગે છે ફોર્સ અને ગુણ્યા એ બંને વચ્ચેનું લંબ અંતર. અને એના જ બેઝ ઉપર આપણે ઇક્વેશન સાબિત કરેલું કે લાગતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ વોટ? તો P E sin theta. P E sin theta જે આપણે અહીંયા ઇક્વેશન સાબિત કરી ચૂકેલા. તો એવું ને એવું જ ઇક્વેશન આજે આપણે મેળવવાના છે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રની અંદર. દેખો ડિયર, જે વિદ્યુત ક્ષેત્ર તમને પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર જો તમારું પાવરફુલ હશે તો આ વસ્તુમાં તમને કોઈ હેરાન નહીં થાવ. કારણ કે જો તમારો આની ઉપર બેઝ કમ્પ્લીટ તમારો હશે તો ઇક્વેશન તો સેમ ના સેમ આવે છે. બસ થોડી એની જે ભૌતિક રાશિઓ છે એ થોડી બદલાય છે, બાકી કન્ડિશન તો સેમ ટુ સેમ છે. તમે જેમ PE sin θ સાબિત કર્યું હતું એવી જ રીતે અહીંયા આપણે સાબિત કરશું, પરંતુ ડિફરન્સ શું આવે છે એ ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. અને મારી જવાબદારી શું છે કે ડિફરન્સ તમને હું એક્સપ્લેન કરું. ક્લિયર? તો ઠીક છે. આ જેમ તમે વિદ્યુત ક્ષેત્રમાં જોઈ ચૂકેલા તો એનો જ કોન્સેપ્ટ આપણે ચુંબકીય ક્ષેત્રમાં જોઈએ. તો જેમ વિદ્યુત ક્ષેત્રની અંદર જે તમારો જે વિદ્યુત ભાર છે એનું મહત્વ જેટલું હતું એટલું જ ચુંબકીય ક્ષેત્રની અંદર મહત્વ કોનું છે? તો એ તમારું મહત્વ છે ચુંબકનું ધ્રુવમાન. ચુંબકનું ધ્રુવમાનનું મહત્વ એટલું છે. ઠીક, પછી વાત કરીએ આગળ. તો અહીંયા જોઈએ તો જો વિદ્યુત ડાયપોલ આવતો તો અહીંયા આગળ શું હતો? તમારો ચુંબકીય ડાયપોલ. અને વોટ ઇઝ અ ચુંબકીય ડાયપોલ? શું છે ડિયર? તો આ જગ્યાએ તમને યાદ છે કે મારી પાસે એક ગજ્યો ચુંબક છે, એમાં n પોલ છે અને સાઉથ પોલ છે. તો અહીંયા આગળ જે ચુંબક છે એની બંને પોઈન્ટ વચ્ચેનું જે પરિમિત ડિસ્ટન્સ છે કેટલું છે તમારું? તો 12 છે. ચોક્કસ અંતર માપી લઈએ. તો આ શું તમારો? આ તમારો ચુંબકીય ડાયપોલ છે. ડાયપોલ મતલબ બે. તમે શું અહીંયા હોવું જોઈએ? તો એક n પોલ છે અને બીજો સાઉથ પોલ છે. બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? પરિમિત ડિસ્ટન્સ 12 છે. ક્લિયર થાય છે? પરંતુ અહીંયા આગળ ધ્યાનથી જુઓ, અહીંયા આગળ જેમ q નું મહત્વ જેટલું પ્રભુત્વ q નું હતું એટલું જ પ્રભુત્વ અહીંયા આગળ કોનું છે? તો n અને s નું છે. મતલબ કે બંને ધ્રુવોનું પ્રભુત્વ વધારે છે. કેટલું? તો એક તમારા વિદ્યુત ભાર બરાબર. તો અહીં શું કહે છે કે ભાઈ ચુંબકનું ધ્રુવમાન. શબ્દ સમજો, ચુંબકનું ધ્રુવમાન. ધ્રુવ એટલે શું? તો n અને s. એને શું કહીએ છીએ આપણે? ધ્રુવ અથવા તો પોલ કહીએ છીએ. તો એનું જેટલું પ્રબળતા વધારે અથવા તો તમારા જે ધ્રુવો છે એના ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય છે એને શું કહેવામાં આવે છે? ધ્રુવમાન તરીકે ઓળખવામાં આવે છે. મગજમાં ક્લિયર છે વ્યાખ્યા? શું કહે છે ડિયર? ધ્યાન રાખજો કે ભાઈ હું તમને એક્સપ્લેન કરું છું ગજ્યા ચુંબકનું ધ્રુવમાન. તો ગજ્યા ચુંબકનું ધ્રુવમાન કોને કહેવાશે? તો જે ગજ્યો ચુંબક છે એના આવેલા જે ધ્રુવો છે n અને s, જેની ઉપર મતલબ ત્યાંના જે પોલ છે એ પોલનું ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને
એ પોલના ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને શું કહેવામાં આવે છે? ધ્રુવમાન તરીકે ઓળખવામાં આવે છે. અથવા એની એક બીજી ડેફિનેશન છે અને એ ડેફિનેશન બહુ સિમ્પલ છે, એ બી થોડી સમજી લઈએ. શું કહે છે? તો આ તમારી થિયરી છે, અહીંથી એને આપણે સ્ટાર્ટઅપ કરીએ. શું કહે છે? ધ્રુવમાન તો ધ્રુવમાન એને કહેવામાં આવે છે કે ચુંબકના ધ્રુવ પરનું અથવા પરના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાને ધ્રુવમાન તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો બીજી વ્યાખ્યા એ છે કે એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને પણ શું કહેવામાં આવે છે? ધ્રુવમાન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે ડિયર, ક્લિયર છે આટલી વસ્તુ? ચુંબકીય ક્ષેત્ર વિશે વાત કરીએ છીએ, ચુંબકીય ડાયપોલ કઈ રીતે બને છે આના વિશે વાત કરી, પછી ધ્રુવમાન શું છે આના વિશે વાત કરીએ. તો ચુંબકના ધ્રુવ પરના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાને શું કહેવામાં આવે છે? તો ધ્રુવમાન. એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને શું કહેવામાં આવે છે? ધ્રુવમાન તરીકે ઓળખવામાં આવે છે. એના શબ્દ ધ્યાનથી જુઓ તો ધ્રુવમાન, ધ્રુવમાન એટલે ધ્રુવ એટલે શું? તો કે n અને s, માન એટલે શું? કે એની મૂલ્ય. ક્લિયર થાય છે? બસ ડેફિનેશન ક્લિયર. તો આ વસ્તુ આગળ આપણે જોઈએ. હવે બીજી થોડી વાત કરીએ તો કે જે ધ્રુવમાન છે જેને આપણે qm અથવા p તરીકે દર્શાવીએ છીએ. ક્લિયર છે કે જે ધ્રુવમાન છે એને આપણે qm અથવા તો p તરીકે આપણે એને દર્શાવીએ છીએ. બીજું શું છે કે જેમ તમારા વિદ્યુત ક્ષેત્રમાં q એટલે કે વિદ્યુત ભારનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ધ્રુવમાનનું છે. ક્લિયર? એના પછી જોઈએ તો તમારો જે ધ્રુવમાન છે એ અદિશ રાશિ છે. મગજમાં ફિટ કરી લેજો કે ધ્રુવમાન છે એ તમારી કઈ રાશિ છે? અદિશ રાશિ. તેનો એકમ જોઈએ તો એકમ તમારો છે એમ્પિયર ઇન્ટુ મીટર છે. એમ્પિયર ઇન્ટુ મીટર છે. કઈ રીતે બને છે એ શીખવાડું તમને. ધ્યાન રાખો. આ જસ્ટ ફોર IMP છે, નોલેજ માટે છે, નીટ માટે યુઝ થાય છે. ધ્યાન રાખજો. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ચુંબકીય ધ્રુવમાન? શું કહેવામાં આવે છે? તો આ ડેફિનેશન બી પ્રોપર છે અને આ વ્યાખ્યા ઉપરનું સૂત્ર બનાવ્યું છે. તો ધ્રુવમાન P = m/2l. સ્મોલ m/2l. શું કહે છે? એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને શું કહેવામાં આવે છે? ધ્રુવમાન તરીકે ઓળખવામાં આવે છે. તો m છે. what is a m? What is a m? M means what? Monkey. M means what? Monkey. Not deer. There is no monkey. M is equal to ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને m નું જ ઇક્વેશન તમને યાદ છે. શું હોય છે? તો m is equal to ia. m is equal to ia. વાતો થોડી કહી દો. એક મનુભાઈ આવે છે અને મનુભાઈ એટલે કોણ? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તમારા ઘરે આવે અને દરવાજો ખખડાવે તો તમે શું કહેશો? મનુભાઈ આવો. એને હિન્દીમાં કન્વર્ટ કરો. મનુભાઈ આઈએ. મનુભાઈ આઈએ. ક્લિયર છે? યાદ રહી જાય કે મનુભાઈ જે છે, મનુભાઈ એટલે કોણ? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ક્યાં આવે છે? તમારા ઘરે. શું કરવા આવે છે એ ખબર નહીં, પણ તમે શું કહેશો કે ભાઈ મનુભાઈ આઈએ. આઈએ મતલબ તમને યાદ છે કે m = શું હોય છે? I ×
ક્લિયર છે? એકચ્યુઅલી ઇક્વેશન તો એ છે કે P જે m છે m બરાબર NIA છે, પરંતુ આપણે લખીએ છીએ એટલે IA ના છેદમાં શું છે આગળ 2L, તો અહીંયા આગળ I માટે એમ્પિયર, એરિયા માટે મીટર સ્ક્વેર અને અહીંયા આગળ L માટે મીટર, તો ફાઇનલી શું આવશે એમ્પિયર ઇન્ટુ મીટર. આ શું થઈ ગયું તમારા P નો એકમ, મતલબ કે ધ્રુવમાનનો એકમ શું છે તો એમ્પિયર અને મીટર છે. કોન્સેપ્ટ ક્લિયર? કોઈ પણ જો ડાઉટ હોય તો પૂછો, એકદમ ઈઝી છે. ચુંબકીય બાબતો છે એને વિદ્યુત ક્ષેત્રોને ધ્યાનથી સમજો અને બાજુમાં ચુંબકીય ક્ષેત્રને સમજો, કોન્સેપ્ટ ધડાધડ ક્લિયર થઈ જાય. કોઈ વાત નહીં, એકદમ સિમ્પલ છે, બરોબર છે. જ્યાં હું હતું વિદ્યુત ડાયપોલ, વિદ્યુત ડાયપોલ શું છે વ્યાખ્યા યાદ છે. ડાયપોલ મતલબ શું હોવું જોઈએ? બે હોવા જોઈએ. ક્યાં હોવા જોઈએ? એકબીજાથી પરિમિત ડિસ્ટન્સ પર હોવા જોઈએ. ત્યાં શું કામ હતું? માઈનસ નું કામ કંઈક અલગ હતું, પ્લસ નું કામ કંઈક અલગ હતું. અહીંયા આગળ શું કામ છે? n નું કામ કંઈક અલગ છે અને s નું કામ બી કંઈક અલગ છે. બંને વસ્તુ સેમ થઈ ગઈ. તો એ જગ્યાએ શું હતું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હાલમાં જોઈએ છે. ત્યાં શું હતું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. સૂત્ર શું હતું એ જગ્યાએ? સર P q * 2m છે. તો એનું જ ઇક્વેશન આપણે બનાવી દઈએ હાલમાં. ક્લિયર છે? ઈઝી છે, ધ્યાનથી રાખો. યાર શું કહે છે હવે ધ્યાન રાખીએ તો થોડું જગ્યા છે નહીં એટલે આ બે હું ઉડાડી દઉં છું. જગ્યા છે નહીં એટલે ઉડાડીશ. તમારે લખ્યું ઓકે. આ બાજુ ક્લિયર? ઓકે. હવે વાત કરીએ આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. શું છે ધ્યાન રાખજો કે ચુંબક પરનું કોઈ ધ્રુવમાન છે. ચુંબક પરનું કોઈ ધ્રુવમાન તો qm અને તેમની એટલે કોણ? એ બંને ધ્રુવ વચ્ચેનું અંતર 2l લઈએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેનો સિમ્બોલ છે m તમારું ઇક્વેશન બનશે qm * 2l. આ તમારું ઇક્વેશન સેકન્ડ ઇક્વેશન છે કે જે પહેલાનું ઇક્વેશન તમારું શું હતા જગ્યાએ તો યાદ છે કે સર m = what? તો મનુભાઈ આવે છે તો ક્યાં આવે છે? ઘેર આવે છે તો ia. તો m = શું આવતું? તો કેપિટલ N I * a. આ તમારું ઇક્વેશન પહેલાનું છે અને નવું ઇક્વેશન તમારું અહીંયા આગળ છે. શું છે તમારું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. m = qm * 2l. આ ઇક્વેશન સાથે કમ્પેર કરો. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે, આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. ધ્યાન રાખજો વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં P છે, સૂત્ર શું આવ્યું? q * 2l. તો હાલમાં જ વાત કરી તમને કે જેમ વિદ્યુત ક્ષેત્રની અંદર જેટલું મહત્વ q નું છે એટલું જ મહત્વ કોનું છે? તો qm એટલે કે ધ્રુવમાનનું મહત્વ છે. તો સેમ ઇક્વેશન આવી ગયું qm * 2l. ઠીક. વિદ્યુત ડાયપોલની ડાયરેક્શન કે બાજુ હતું? તો વિદ્યુત ડાયપોલ ડાયરેક્શન તમારું હતું ક્યાં? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હતું. ક્યાં હતું? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશાની અંદર હતું. મતલબ કે માઈનસ થી પ્લસ તરફ હતું. તો ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું ડાયરેક્શન કે બાજુ હોવું જોઈએ? તો યાદ છે કે સર ચુંબકીય ક્ષેત્ર છે એ n માંથી બહાર નીકળે અને સાઉથમાં જઈને પોતે ત્યાં એન્ટ્રી મારે છે. તો ઓલવેઝલી યાર કે બાજુ હોવું જોઈએ કે સર પેલામાં બી ઉલટું હતું તો આમાં બી શું હોવાનું? ઉલટું. મતલબ કે તમારું જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એને સદિશ સ્વરૂપમાં દર્શાવીએ, કારણ કે આ શું છે તો તમને યાદ છે આ સદિશ રાશિ છે.
અને જો આ સદિશ રાશિ હોય તો શું કરવું પડશે મારે m વેક્ટર આ qm છે એ તો તમારું શું છે એ તો અદિશ રાશિ છે તો આપણે શું કરશું ડિયર ધ્યાન રાખજો અહીંયા આગળ 2n મતલબ કે આપણે ધ્યાન લેશું સ્થાન સદિશ અને એ સ્થાન સદિશને આપણે ત્યાં આગળ જો યુઝ કરીએ તો એ સ્થાન સદિશના આધારે હું લખી શકું અહીંયા આગળ કે અહીંયા આગળ 2l જે છે એ વેક્ટર ફોર્મ છે ક્લિયર છે તો આ શું થઈ ગયું મારું સદિશ ફોર્મમાં થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ મારું શું બનશે અહીંયા આગળ તો અહીંયા આગળ આ સદિશ રાશિ છે એનું ડાયરેક્શન એની દિશા કે બાજુ હશે તો પેલામાં શું હતું માઈનસ થી પ્લસ તરફ તો આ સાઉથ થી નોર્થ તરફની દિશા એટલે તમારી કઈ વસ્તુ છે તો સાઉથ થી નોર્થ તરફની દિશા એ તમારે ક્યાં જોવા મળશે તમારા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની અંદર જોવા મળશે ના કોઈ પ્રોબ્લેમ ઓકે ડિયર તો ધ્યાન રાખીએ કે વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું ડાયરેક્શન શું હોય છે સાઉથ થી નોર્થ તરફ હોય છે ઓકે ડન ક્લિયર છે તો આટલા વસ્તુ જોઈ તો આજનો જે કી પોઈન્ટ છે તો કી પોઈન્ટ ની અંદર ગજિયા ચુંબકનું ધ્રુવમાન છે અહીંયા આગળ આપણે એડ કરીએ છીએ અને એના પછીનું જે બીજું ઇક્વેશન છે એ આપણે સાબિત કરીએ લેક્ચર છે ડિયર થોડો લાંબો થવાનો છે પરંતુ એટલી મજા બી આવવાની છે કેમ તો મનુભાઈને યાદ કરી લો મનુભાઈ તમારા ઘરે આવે છે અને તમે એને ઇન્વિટેશન આપો છો ઓકે ડિયર ક્લિયર છે ओके नेक्स्ट टॉपिक पर जाइए શું કહે છે સમાન ચુંબકીય ક્ષેત્ર તો ઠીક છે ભાઈ પહેલા ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ અહીંયા આગળ આવી જઈએ સપોઝ માન લો આ ડોટ લાઈન છે એ મારી યુનિફોર્મ મેગ્નેટિક ફીલ્ડ છે યુનિફોર્મ મેગ્નેટિક ફીલ્ડ જેનો સિમ્બોલ શું છે આપણી પાસે B ઓકે તો સપોઝ માન લો મારી પાસે આ એક ચુંબકીય સોય છે એ મારે જોઈશે શું કે અહીંયા આગળ મેગ્નેટ તો જોઈશે તો ચુંબકીય સોય લે આ જે પોલ છે એ મારો નોર્થ પોલ છે અને આ જે પોલ છે મારો સાઉથ પોલ છે આ જે સોય છે એના વચ્ચેનું જે પરિમિત ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને કેટલું માને છે આપણે તો યાદ છે તમને કેટલું માને છે આ 12 કેટલું માને છે ને 12 ઓકે આગળ વધીએ પહેલા શબ્દ સમજીએ કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય તો આગળની થિયરી યાદ કરો ચેપ્ટર નંબર 2 ની અંદર યાદ કરો એમાં શું જોઈ ગયા હતા સમાન વિદ્યુત ક્ષેત્ર ક્યારે પોસિબલ છે કે જ્યારે તમે ઈચ એન્ડ એવરી પોઈન્ટ ઇન વેર તમે કોઈ પણ જગ્યાએ કોઈ પોઈન્ટ લો અને એ પોઈન્ટ ઉપર જો તમને ચુંબકીય ક્ષેત્ર B ની વેલ્યુ જો સમાન મળે તો એ જ ફિલ્ડને શું કહેવામાં આવશે સમાન ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવશે ક્લિયર થાય છે મતલબ કે જો તમે અહીંયા આગળ ચેક કરો તમે અહીંયા આગળ ચેક કરો કે તમે અહીંયા આગળ ચેક કરો દરેક જગ્યાએ તમને B ની વેલ્યુ કેટલી મળશે અચળ મળશે તો એવા ક્ષેત્રને શું કહેવામાં આવે છે તો સમાન ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે ઓકે હવે ધ્યાન રાખજો તમને યાદ છે કે જ્યારે તમારો કોઈ ડાયપોલ હોય મતલબ કે કોઈ પોલ છે એ પોલને તમે કોઈ પણ ચુંબકીય ફીલ્ડમાં મૂકો કોઈ પણ ચુંબકીય ફીલ્ડમાં મૂકો તો એ એક પ્રકારનો ફોર્સ અનુભવે સેમ કન્ડિશન વિદ્યુત ક્ષેત્ર વાળી સૂત્ર શું આવશે અહીંયા આગળ ધ્રુવમાન qm યાદ કરો ઇક્વેશન what is the E is equal to F ના છેદમાં Q what is the F F is equal to Q into E તો આવું જ સેમ ઇક્વેશન તમને અહીંયા આગળ લાગશે કેટલી વેલ્યુ આવશે તો qm into B આ ડાયરેક્શનમાં n પોલ ઉપર અને સાઉથ પોલ ઉપર કેટલું લાગશે ઓપોઝિટ ડાયરેક્શન ની અંદર કેટલું આવશે -qm into B બરાબર
બસ તો ધ્યાન રાખો અહીંયા આગળ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક ચુંબકીય સોયને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. ક્લિયર? તો ધ્યાન રાખો કે ચુંબકીય સોયના એન ધ્રુવ પર લાગતું બળ F કેટલું આવશે? તો Q m × P બરાબર. અને તે જ પ્રમાણે ચુંબકીય સોયના S ધ્રુવ પર લાગતું બળ કેટલું આવશે? F n અને S લઈ લઈએ -qm × આ બે ઇક્વેશન મારી પાસે છે. તો મને યાદ કરો આગળ ઇક્વેશન કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ લો અને એ વસ્તુ ઉપર જો તમે સમાન બળ લગાવો, ક્લિયર થાય? તમારો જે પંખો છે એ પંખો ગોળ ગોળ કેમ ફરે છે? બીકોઝ કે ત્યાં ટોર્ક છે. અને ટોર્ક હોવું એનો મતલબ શું? કે બધી બાજુથી તમને બળ કેવું જોવા મળે? સમાન જોવા મળે. ક્લિયર થાય છે? એટલે તો આપણે બેલેન્સિંગ માટે મેક્સિમમ તમે શું યુઝ કરો છો? ત્યાં 3 પાખ્યાનો યુઝ કરીએ છીએ. અમુક જે આવે છે ત્યાં 4 પાખ્યા હોય છે. તો બેલેન્સ રાખવું જરૂરી છે. તો એ બેલેન્સ ક્યારે પોસિબલ છે? કે જ્યારે તમારો જે ફોર્સ છે એ દરેક જગ્યાએ કેવો લાગે? સેમ લાગે. અને બીજું કેવું છે અહીંયા આગળ ધ્યાન રાખજો કે અહીંયા આગળ જો સમાન તો લાગે છે પરંતુ એના મૂલ્યો સમાન છે, પણ બળ તમારી કઈ રાશિ આવે છે? સદિશ રાશિ, વેક્ટર ક્વોન્ટિટી છે. તો એ દિશા ઉપર બી ડિપેન્ડ્સ કરશે. અને જો દિશા ઉપર ડિપેન્ડ્સ કરે તો તમે જોઈ શકો છો ફિગરની અંદર કે જે એન્ડ પોલ છે એ આ બાજુ જાય છે અને સાઉથ પોલ છે આ બાજુ જાય છે. તો આ શું કરશે? આ બાજુ ચકડી ઘુમાવશે. ક્લિયર થાય છે ને? મતલબ ત્યાં હું તો તમારું જ્યારે બી રોટેશન મોશન થાય ત્યારે તમારું જે લિનિયર ફોર્સ જે F ma, તમે બોલો છો ફાધર મધર, F ma, મતલબ ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ માત્ર ને માત્ર રેખીય ગતિ કરતા પદાર્થોમાં જ યુઝ થાય છે. જો ચાર્જ ગતિ થાય, જો રોટેશન મોશન થાય તો એની જગ્યાએ શું આવી જશે? તમારું ટોર્ક આવી જશે. ક્લિયર થાય છે? ઓકે. તો આ વાત કરી આગળ તો સેમ તમે જોઈ શકો કે આ પોઝિટિવ ફોર્સ છે, આ નેગેટિવ ફોર્સ છે. આ પોઝિટિવ ફોર્સ છે, આ નેગેટિવ ફોર્સ છે. તો અહીંયા આગળ શું લાગવાનું છે? તો તમે જોઈ શકો કે બંને ધ્રુવો પર લાગતા બળનું મૂલ્ય કેવું છે? ડિયર? તો સમાન છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી શું બનાવશે? તો ટોર્કને શું કહેવાશે? બળ યુગ્મ બનાવે. એટલે જ તમારો ટોર્ક બનાવે છે. અને વોટ ઇઝ ધ ડેફિનેશન? વ્યાખ્યા શું છે ડિયર? ટોર્કની વ્યાખ્યા તો યાદ છે. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ તમારું કોઈ પણ એક બળ. શું આવે છે? કોઈ પણ એક બળ અને તમારું જે છે એનું લંબ અંતર. કોઈ પણ એક બળ અને ઇન્ટુ લંબ અંતર. ધ્યાન રાખો તો લંબ અંતર ચેક કરી લઈએ. તો સેજ ફિગર બનાવો આ રીતે. આ કેટલો એંગલ છે? 90. આ ડિસ્ટન્સ તમારું કેટલું આવશે? તો તમે ધ્યાનથી જોવો તો તમારી પાસે શું છે? તો કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ કોણ છે? NDS. તમારે શું જોઈએ છે? લંબ અંતર. તો આ ડિસ્ટન્સ કેટલો આવશે? ND. કેટલું આવશે? ND. અને હાઉ કેન ફાઇન્ડ ND? તો આ તમારો એંગલ કેટલો છે? સપોઝ માન લો થીટા. તો તમારે શું જોઈએ છે? N અને D. તો આ થીટા જે છે એની કઈ બાજુ છે? તો સામેની બાજુ છે. કઈ બાજુ છે? સામેની બાજુ. આ ડીએફ દેખાય છે? આ થીટા છે. આ થીટા કયો કાટકોણ છે? સોરી કયો ત્રિકોણ તમારો છે? તો કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ હોય તો આ જે થીટા એંગલ તમે ધારણ કર્યો તો આ કઈ બાજુ આવશે? પાસેની બાજુ. આ કઈ બાજુ આવશે? સામેની બાજુ. અને આ શું આવશે? NS તમારો શું આવશે? એ તમારો આવશે કર્ણ આવશે.
ક્લિયર થાય છે? તો NDS માં મારે શેની જરૂર છે? ND. તો what is ND? ND is equal to શું આવશે? તો સામેની બાજુ ચેક કરવાની છે ભાઈ. તો સામેની બાજુ એમાં યુઝ કરશું આપણે તો sin θ લગાડીશું. તો sin θ is equal to સામેની બાજુ ના છેદમાં કર્ણ. તો સામેની બાજુ કોણ છે? તો ND. અને કર્ણ કોણ છે? તો NS. તો તમારે જોઈએ છે કોણ? તો ND. તો ND is equal to કોણ? તો NS. NS ની વેલ્યુ કેટલી છે? તો 2L. તો 2L into sin θ. ક્લિયર છે? બહુ સિમ્પલ છે ભાઈ, કોઈ અઘરી વસ્તુ નહીં આની અંદર. આપણે ઓલરેડી આગળ ભણી ચૂકેલા છે. તો એક બળ લઈ લો, એક બળ, તો ગમે એક બળ લઈ લો. શું લીધું? QM into B cross what is the distance? લંબ અંતર કેટલું છે? 2L sin θ. 2L sin θ. બસ ફિનિશ થઈ ગઈ થિયરી તમારી. તો શું આવશે? એને ધ્યાનથી જુઓ. તો QMB into 2L sin θ. તો શું લખશું યાર ભાઈ? તો QMB into તમે સીધું લખી શકો 2L. why 2L? because the sin θ જે છે, sin θ ક્યારે આવે કે જ્યારે તમારી પાસે જે આ રાશિ છે એ રાશિ કેવી હોવી જોઈએ? તો એ સદિશ રાશિ હોવી જોઈએ. જો સદિશ રાશિ હોય તો એનો ઘટક કોણ આવશે? sin θ આવશે. અને જો તમારી આ રાશિ અદિશ હોય તો એનો ઘટક કોણ આવશે? cos θ. ક્લિયર થાય છે? તો અહીંયા આગળ તમે ઇક્વેશન જુઓ તો ટોર્ક ની ઇક્વેશન તમારું શું આવશે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પહેલામાં શું હતું? P. તો અહીંયા આગળ શું આવશે તમારું? P ની જગ્યાએ યાદ કરો, વિદ્યુત ક્ષેત્રમાં વાત કરી ચૂકેલા હતા આપણે. શું જોઈ ચૂકેલા? તો કે અહીંયા યાદ છે સર, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ P E sin θ. P E sin θ. તો અહીંયા આગળ શું આવવું જોઈએ તમારું ઇક્વેશન? ધ્યાન રાખો અહીંયા આગળ આ શું છે? આ QM સેલ નો લેલો સાઈડ ઉપર. તો QM into 2L into B. આ શું છે ડિયર? QM into 2L શું છે તમારું? હાલમાં જોઈ ચૂક્યા હતા. આની આગળની થિયરી ધ્રુવમાન વિશે વાત કરી. આ શું છે તમારું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ વોટ? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ તો m આની જગ્યાએ હું લખી શકું મેં m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ md sin θ. md sin θ. અને જ્યારે તમે sin θ રિમૂવ કરો, જ્યારે તમે sin θ રિમૂવ કરો તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો અહીંયા આગળ આવશે m વેક્ટર ક્રોસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ટોર્ક વેક્ટર. ક્લિયર? ઓકે ડિયર. તો આજે અહીંયા આગળ જોવું તો એકદમ સિમ્પલ છે. ધ્યાનથી એક બે વાર જોવું ઘરેથી તો કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે. પરંતુ ખાસ રિક્વેસ્ટ તો એ છે કે જો તમે પહેલું ચેપ્ટર જો ક્લિયર કર્યું હશે, બીજું તમારું જો ક્લિયર હશે અને જો તમારું ચેપ્ટર ત્રીજું જો ક્લિયર હશે તો આ બધી જ વસ્તુ ડિયર બહુ સિમ્પલ છે. ધ્યાન રાખો. એટલા માટે કહું છું કે જે વિદ્યુત ક્ષેત્રમાં જો તમે કોન્સેપ્ટ પૂરેપૂરો પાકું કર્યો હશે ને તો ચુંબકીય ક્ષેત્ર તમારા માટે સિમ્પલ છે. એટલા માટે સિમ્પલ છે કારણ કે ત્યાં જે બી ઇક્વેશન તમે સાબિત કર્યા ને તો એ ઇક્વેશનના થોડા ચેન્જ થાય છે. મતલબ કે જે ભૌતિક રાશિ, જે ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે એ ચેન્જ થાય છે. બીજી કોઈ વસ્તુ ચેન્જ થતી નથી. અને થોડું યાદ રાખવાનું છે. બાકી બહુ સિમ્પલ છે. ક્લિયર થાય છે? તો આના પછીનો જે લેક્ચર છે તો એ લેક્ચરની અંદર આપણે આ જ ઇક્વેશનનો યુઝ કરશું. અહીંયા આગળ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ md વાળો. તો એ ઇક્વેશનનો સહારો લઈને આપણે આવર્તકાળ માટેનું ઇક્વેશન સાબિત કરશું. અને એની અંદર કે જ્યારે તમને યાદ છે કે જ્યારે તમે કોઈ એક્ઝામ્પલ લીધું હોય કે કોઈ દોરી લઈએ તો દોરીને જ્યારે તમે એને આ રીતે કોઈ ટર્ન કરાવો અથવા તમે કોઈ નીચે કોઈ પદાર્થ બાંધી લો અને એને એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવો અને પછી તમે જ્યારે છોડ દેશો તો તમે કોઈ પણ પ્રકારનો ફોર્સ નથી લગાડતા તો એ ક્લોકવાઇઝ ઘૂમવા લાગે છે. તો એ કેમ ઘૂમે છે એ તમને યાદ છે. કેમ? તો પુનઃસ્થાપક ટોર્ક લાગે છે, રિસ્ટોરિંગ ટોર્ક લાગે છે. એ ટોર્કને વડે જે એનર્જી સ્ટોર થાય છે એ એનર્જીનો અભ્યાસ બી તમે કાલના લેક્ચરમાં જોશો. ઓકે. તો જો તમને કોઈ પણ ડાઉટ હોય તો પર્સનલી મને WhatsAppમાં મેસેજ કરી દેવો અને આપણે મળશું કાલ લેક્ચરમાં. ઓકે. જય હિન્દ.